નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અહિંસા, સત્ય અને પ્રેમનો સંદેશ આપનાર ત્રિશૂલાનંદન ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે વડોદરામાં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે શહેરના સંગમ 4 રસ્તા પાસે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા માર્ગ પરથી પસાર થતા નાગરિકોનું મોં મીઠું કરાવી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન મહાવીર સ્વામીના 2625માં જન્મોત્સવ નિમિત્તે આજે વડોદરાના માર્ગો ભક્તિમય બન્યા હતા. ઈસવીસન પૂર્વે 599માં બિહારના કુંડા ગામમાં જન્મેલા વર્ધમાને વિશ્વને જીવો અને જીવવા દોનો અમર મંત્ર આપ્યો હતો. આ જ મંત્રને સાર્થક કરવા વડોદરાના સંગમ 4 રસ્તા પાસે જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું. યુવક મહાસંઘના કાર્યકરોએ ધૂમધકતા તાપમાં પણ ઉત્સાહભેર રાહદારીઓ, રિક્ષા ચાલકો અને વાહન ચાલકોને અટકાવીને પ્રસાદ વેચ્યો હતો. આ પ્રસાદ વિતરણ પાછળનો મુખ્ય હેતુ લોકોમાં ભગવાન મહાવીર પ્રત્યેની શ્રદ્ધા વધારવી અને આત્મશુદ્ધિ તેમજ શાંતિનો સંદેશ ફેલાવવાનો હતો. ભગવાન મહાવીરે બતાવેલા અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આજના પવિત્ર દિવસે દરેક ભક્તમાં જોવા મળી રહી છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નૈપાત્મર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ પ્રેરિત શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ વડોદરા ભારતભરમાં એકમાત્ર શાખા છે કે જેઓ 23 વર્ષથી વિતરાગ પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવી રહેલ છે. એના ભાગરૂપે ગઈકાલે અહિંસા રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. અત્યારના વડોદરાના તમામ રાજમાર્ગો ઉપર શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકના કારણે અને શાસન પ્રભાવના નિમિત્તે મોઢું મીઠું કરવામાં આવી રહેલું છે. અને સાંજે 7:30 કલાકે નવલખી ગ્રાઉન્ડ સ્થિત ભક્તિ સંધ્યાનું આયોજન કરેલું છે. તેમાં ભારતભરના સંગીતકારો પધારશે. અતિ ભવ્યાથી ભવ્ય રીતે ભગવાનનો જન્મ કરવામાં આવશે. એમને પારણીય ઝુલાવવામાં આવશે અને ત્યારબાદ હજારો દીવડાની આરતી કરવામાં આવશે. તો આ તમામ કાર્યક્રમની અંદર વડોદરાના તમામ જૈનો પધારે, જૈનોત્તરો પધારે એવી હું હાર્દિક અપીલ કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે લોકોનું મોં મીઠું કરાવવાની પરંપરા જૈન યુવક મહાસંઘ દ્વારા વર્ષોથી જાળવી રાખવામાં આવે છે. ત્યારે પ્રસાદ લેનાર નાગરિકોએ પણ જૈન સમાજની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.